નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે વીટીઈટી એટલે કે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી છે। એ મિત્રો, જે ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે તો તેના દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અથવા તો યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે। જેથી કરી જાહેરાતમાં જણાવ્યા મુજબની જે લાયકાત ધરાવતા ઉમેદવાર છે તેના પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરીએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવા પાત્ર થશે, તો મિત્રો આજે ટ્રાફિક બ્રિગેડની જે ભરતી છે તે માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। જેથી કરી માનદ સેવક કે સેવિકા તરીકે સંપૂર્ણપણે તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થશે। એટલે તે ઉમેદવારોને દરરોજ ₹300 છે તે આપવામાં આવશે। પગાર તરીકે ₹300 મળવા પાત્ર થશે। પ્લસ જે ફૂડ એન્ડ જે ટ્રાવેલિંગ એલાઉન્સ છે ભથ્થું છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અહીં ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકે છે। તે સિવાય એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। એ મિત્રો અનુભવી ઉમેદવાર છે, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક લાયકાત છે અને શારીરિક લાયકાતો જે ધરાવનાર ઉમેદવારો છે તો તેઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે। મિત્રો, અહીં આપણે ઊંચાઈ, વજન અને દોડ વિશે વાત કરીએ એટલે કે જે શારીરિક કસોટી લેવામાં આવશે તેના વિશે વાત કરીએ તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે મિત્રો એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। જ્યારે મિત્રો સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 55 કિલોગ્રામ હોવું જોઈએ અને પુરુષ ઉમેદવારોએ દોડ છે તે 800 મીટરની દોડ કરવાની રહેશે અને આ દોડ છે તે 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારમાં જે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય બાકી જે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ। દોડ વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારોએ 400 મીટરની દોડ કરવાની રહેશે અને આ જે દોડ છે તે 3 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। એ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો સૌથી પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યુના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। જગ્યા વિશે વાત કરીએ તો કે અહીં મિત્રો અંદાજે 314 જેટલી જગ્યા છે। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો કે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મેળવવાનું રહેશે તો કે મિત્રો 17/7/2025 થી લઈ અને 27/7/2025 સવારના 10 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધીમાં અહીં જે અલગ અલગ કચેરીના નામ આપવામાં આવેલા છે તે કચેરીએ રૂબરૂ જઈ તમે અરજી ફોર્મ છે તે મેળવી શકો છો। અથવા તો મિત્રો અહીં જે વીટીઈટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vtet.in તે વેબસાઇટ ઉપરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો અરજી ફોર્મમાં સંપૂર્ણપણે માહિતી ભરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટની નકલ જોડી અને અરજી ફોર્મ છે તે 1/8/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં એકાઉન્ટર, રાઇટર હેડ, સમા, બાપોદ, ગોત્રી અને મકરપુરા જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન ખાતે તમારે ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। મિત્રો અહીં ઇન્ટરવ્યુ અને જે શારીરિક કસોટી છે તે કઈ જગ્યાએ અને કઈ તારીખે તેનું આયોજન કરવામાં આવશે તો કે મિત્રો અહીં જે શારીરિક કસોટી અને ઇન્ટરવ્યુનું આયોજન છે તે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ માંજલપુર વડોદરા ખાતે કરવામાં આવશે। ત્યાં તમારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। 10/8/2025 ના રોજ મિત્રો અહીં શારીરિક કસોટી અને ઇન્ટરવ્યુ છે તે લેવામાં આવશે, જેથી કરી 10/8/2025 સવારના 6 વાગે તમારે તે જગ્યાએ પહોંચી જવાનું રહેશે। તો આ રીતે મિત્રો વડોદરા શહેરમાં જે ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।